હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોફિટ એન્ડ એક્સ સોફ્ટવેર. આજે આપણે વાત કરશું GSTR 1ના એક રિસન્ટ ચેન્જ વિશે, જેમાં GSTR 1ના ટેબલ નંબર 12માં B2B સપ્લાયર અને B2C સપ્લાયરના ડેટાને બાયફર્ગેટ કરીને બતાવવાના છે. તો ચાલો સમજીએ કે પ્રોફિટ એન્ડ એક્સમાં કઈ રીતના મળી શકશે. તો સૌપ્રથમ આપણે રિપોર્ટ્સમાં જશું, GST રિટર્ન્સ, એમાં GSTR 1. સૌપ્રથમ મંથ સિલેક્ટ કરી લેશું. મંથ સિલેક્ટ કર્યા બાદ અહીંયા સેટઅપનું બટન આપ્યું છે, તેમાં જશું. સેટઅપના બટનની અંદર એક નવો ઓપ્શન એડ કરેલો છે, રિક્વાયર્ડ બાયફર્ગેશન ઓફ HSN SSC સમરી ઇનટુ B2B B2C સપ્લાય. આ આપણે સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ સેવ બટન પ્રેસ કરવાનું છે. આ સેટઅપ થઈ ગયા બાદ આપણે ટેબલ નંબર 12 જ્યારે જોશું ત્યારે ઓટોમેટિક B2B અને B2C સપ્લાયરના ડેટા બાયફર્ગેટ થઈને આવી ગયા હશે. હવે આની અંદર તમારે વધારે ડિટેલ્સમાં જોવું હોય તો તમે અહીંયા ડબલ ક્લિક કરશો તો તમને ઇન્વોઇસની ડિટેલ્સ પણ બતાવી દેશે અને કયા ટેબલ નંબરની અંદર આ એન્ટ્રીઝ રિફ્લેક્ટ થઈ છે એ પણ તમને આમાં દર્શાવી દેશે. હવે B2B માં ડેટા ક્યાંથી આવશે તો કે B2B માં ડેટા 4A, 4B, 6B, 6C અને 9B માંથી આવશે. એવી જ રીતના B2C ની અંદર ડેટા આવશે 5A, 6A, 7A અને 7B માંથી. તો આ તો GSTR 1 નો જે રિસન્ટ ચેન્જ છે અને મે મહિનાથી એપ્લિકેબલ થવાનો છે. એટલે મે મહિનાનું રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે આ રીતના ટેબલ નંબર 12 આપવાનું છે. આ સિવાય તમારે કાંઈ ડિટેલ્સમાં જાણવું હોય તો તમે અમારી સપોર્ટ ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. થેન્ક યુ.